આજે આ ઋષિભાઈ કહેતી હતી, પણ આજે આમને હું ઋષિ બેન કહું છું. બેન કેમ કે બેનું કરતા જાય એવો છે ભણવાગીરીમાં નંબર 1. મારે તને જવાબ તો નહોતો દેવો ઋષિ બેન, પણ આજે જવાબ આપું છું કે નારી શક્તિ તું બહુ મોટી મોટી વાતો કરેસ ને, તો તને હું યાદ અપાવું કે સરખેજ ની અંદર તને એમ નામ નથી કાઢ્યો આશ્રમ માંથી. તારા કાંડ આખા ગુજરાત ને ખબર છે વાલા, કે તે સંન્યાસ લીધા પછી ભગવો પહેર્યો છે, છતાં પણ નારી ઉપર તારી નજર કેવી હતી ખબર હે ને? કેવી રંગ રંગેલિયા મનાવતો તો આશ્રમ ની અંદર ખબર હે ને? કે તારા જ રૂમ માંથી એવો ખજાનો મેં લટકાઈ બેઠા રે, ખબર હે ને તને? એટલે તું માપે મેળે રે અને તારી આ ભડવાગીરી બંધ કરી દે. અને સાંભળ્યું છે કે હમણાં માતાજીને ઓપરેશન કરાવી દીધું, પતલું પરી જેવી તારે બનાવી છે ને, પણ ઈ જાડી તોય પરી જેવી ન બને તારી. ઈ જાડી તોય તારી પરી જેવી ન બને. લંબે નારાયણ ની અંદર જે તમે રંગ રંગેલી અત્યારે મનાવો છો ને, મનાયા કરો. આ ખોટી તારી ભડવાયો બંધ કરી દે. નારી શક્તિ તો વાત જ ન કરતો. બાકી આમ જો ધોતી પહેરવાય નહીં રે, ધોળ આવીશ ઉભા રોડે, કારણ કે તું છે ને ભગવા રંગ ને લજવી રહ્યો છે. તને તો બધાય કાઢી મૂક્યો છે, જૂનાગઢ માંથી નહીં કાઢી મૂક્યો છે. અને સમાજની વાત ન કરતો, કેમ કે કોઈ સંત માટે સમાજ ના હોય, 18 વર્ણ સરખા હોય, બરાબર? મારા બેટા રેલો આવે ને સમાજ ને આડો લાવે, ત્યાં કોઈ તારો બાપ સમાજ નો આવે વચ્ચે, તો તાર સંન્યાસ જ ન લેવાય. સમાજ ને વાતે વાતે વચ્ચે લાવવો હોય ને તો ઓકે ઋષિ બેન. અને ભડવાગીરી તારી બંધ કરી દે. જ્યાં હોય ને હાથ નાખવા ગયો છું ને અત્યારે, જ્યાં હોય ને એના માટે તારે ટિકિટ લડવી છે 2027 ની. હાલી છૂટો છું. તારી જાડી નું ઓપરેશન કરાવ્યું તોય મેળ નહીં આવે,